ઊંચું તાપમાન, હીટવેવ અને લૂના પ્રકોપ વચ્ચે ગુજરાત શેકાઈ રહ્યું છે. અનેક જગ્યાએ તાપમાન અનેક પ્રકારના રેકોર્ડ તોડી રહ્યું છે. ત્યારે જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલુ છે અને એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર અનેક જગ્યાએ તાપમાન છે 40 થી લઈને 43 ડિગ્રી, તો આઇસોલેટેડ એરિયાની અંદર 44 ડિગ્રી સુધી તાપમાન પણ નોંધાયું છે. આજે 8 એપ્રિલ છે. આજે જે આ એક અઠવાડિયાનું જે તાપમાન છે એનું સૌથી ઊંચો પારો આજે 8 એપ્રિલ 2025 રોજ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. એટલે આજની તારીખે સાંજ સુધીમાં અનેક જગ્યાએથી એવા સમાચાર આવશે કે તાપમાન 44 પ્લસ પણ થયું છે. કેમ કે ગુજરાતની અંદર જે ઊંચું તાપમાન રહેવાની શક્યતાઓ છે, જેમાં ઉત્તર ગુજરાતના ઈડર, મહેસાણા, પાલનપુર, હિંમતનગર અને પાટણના અમુક સેન્ટરો એવા છે જ્યાં ઊંચું તાપમાન જોવા મળશે. એવી રીતે અમદાવાદ, ગાંધીનગર અને વિરમગામ જેવા વિસ્તારો છે તેમાં પણ આજે 44 પ્લસ તાપમાન થઈ શકે છે. કચ્છની અંદર કંડલા, ભુજ, ભચાઉ સહિતના વિસ્તારોની અંદરથી ઊંચા તાપમાનના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પણ જોવા જઈએ તો અમરેલી છે, જુનાગઢ છે, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે કે તેમાં તાપમાન છે એ અતિ ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે. જે એક અઠવાડિયાનું ઊંચું તાપમાન છે તેમાં સૌથી ગરમ દિવસ છે આજે 8 એપ્રિલનો છે. આવતીકાલથી આપણે આંશિક રાહત મળવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે.